નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે એટલે કે આગલા લેક્ચરની અંદર જોયું હતું કે અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ, જેની અંદર શું હતું તો કે અવરોધોના શ્રેણી જોડાણમાં આ રીતે રચના હતી. આ અવરોધ R1, આ R2, આ R3, આ જોડાણ હતું. અહીંયા આખો પરિપથ હોય, માનો કે આને અવરોધોનું કયું જોડાણ કહેવામાં આવતું હતું? અને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવતું હતું. હવે જ્યારે અવરોધોના સમાંતર જોડાણની વાત આવે તો આપણે એ પણ સમજેલા કે કોઈ પણ પરિપથના કોઈ પણ બે બિંદુ વચ્ચે જ્યારે અહીંયા આપણે ત્રણ અવરોધ જોડવાના છે. અહીંયા R1 વચ્ચે R2 અને R3, રાઈટ. હવે આપણે અવરોધોને આ રીતે જોડાણ કરવામાં આવે તો આને અવરોધોનું કયું જોડાણ કહેવામાં આવે છે? સમાંતર જોડાણ કહેવામાં આવે છે. તો હવે પ્રશ્ન નંબર 25 એવું કહેવા માંગે છે કે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો, તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો. હવે સમતુલ્ય અવરોધ એટલે શું કહેવા માંગે છે? તો એનો મતલબ કે શ્રેણી જોડાણની અંદર જેટલા પણ અવરોધ હોય એને બાદ કરી એની જગ્યાએ નવો અવરોધ ઉમેરવો હોય તો કેટલા ઓહમનો અવરોધ મૂકવો એને કહેવામાં આવે છે એનો સમતુલ્ય અવરોધ. એના માટેનું સૂત્ર આપણે જોવાનું છે. તો પહેલાં તો અવરોધોના શ્રેણી જોડાણ કેને કહેવામાં આવે છે? તો કે અવરોધોના શ્રેણી જોડાણની વ્યાખ્યા અથવા તેને કહી શકાય જોડાણને કઈ રીતે એના વિશે સમજાવેલું છે કે બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય ત્યારે જ કહેવાય કે જ્યારે ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડે અને આ સંયોજનોની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય. તો આને કહેવામાં આવે છે અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. મારી ભાષામાં વ્યાખ્યા હું કહી શકું જે તમને ખૂબ જ સહેલી અને સમજવામાં સરળ પડશે કે બે કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડેલા હોય કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? અલગ અલગ હોય અને વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ એક જ હોય. એટલે કે ક્યાંય વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ક્યાંય ફાટા પડે નહીં. એટલે કહી શકાય કે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ એક જ હોય. તો આ પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. જે એની અંદર બોલ્યો વ્યાખ્યામાં વાત કરી કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય, વહેવાનો માર્ગ એક જ હોય, વોલ્ટેજ કેવા હોય છે? અલગ અલગ હોય ને. એ જોડાણ એટલે શ્રેણી જોડાણ. જુઓ તમને અહીંયા એની આકૃતિઓ આપેલી છે. અહીંયા અવરોધ R1, R2 અને R3, આ ત્રણેય અવરોધોને કેમાં જોડાયેલા છે? શ્રેણીની અંદર જોડેલા છે, રાઈટ. બિંદુ આ A, બિંદુ B, બિંદુ A અને બિંદુ B ની વચ્ચે અવરોધ R1, R2 અને R3 ને ક્રમશઃ શ્રેણીમાં જોડેલા છે. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? I. અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? I. અહીંયા જુઓ કેટલો છે? I. અહીંયા કે જુઓ કેટલો છે? I. એનો મતલબ એમ કે આખા વિદ્યુતના પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? સરખો જ છે, I જ છે, બદલાતો નથી. પરંતુ જ્યારે એમ કહી શકાય કે જો અવરોધ R1 માટે વોલ્ટેજ કેટલો છે? V1 છે. R2 માટે વોલ્ટેજ કેટલો છે? V2 છે. અને R3 માટે વોલ્ટેજ કેટલો છે? V3 છે. એટલે કે દરેક અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? અલગ અલગ છે. એને બેટરી એટલે કે 20 વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે અને કળ કે છે જે પરિપથને ચાલુ અને બંધ કરવા માટે વાપરવામાં આવે છે. આ આકૃતિને પછી સમજશે. આપણે આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધકોને અવરોધ જેનો R1, R2 અને R3 છે, બરાબર છે, તેમને A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે.
ત્રણેય અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પડેલા વોલ્ટેજ દરેકના કેવા છે, અલગ અલગ છે, એટલે એમાંથી વહેંચણી થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા બરાબર કુલ વોલ્ટેજ હું 200 આપું ને, તો અહીંયા V1 V2 અને V3 એ 200 માંથીના ભાગલા પડી જાય છે મિત્રો. એના ઉપર શું પડી જાય છે, ભાગલા પડી જાય છે. હવે એમ કહી શકાય કે અહીંયા કુલ વોલ્ટેજ કેટલો છે, તો કે કુલ વોલ્ટેજ છે V જેટલો, એના ભાગલા કેમાં પડે છે, તો કે V1 V2 અને V3 એમાંથી જ ભાગ પડ્યા છે. તો એમ કહી શકાય કે જે તમે કુલ બેટરીનો જે વોલ્ટેજ આપો છો એ વોલ્ટેજ અને એના જે ભાગલા પડે છે એ ભાગલાના સરવાળા એ બરાબર થાય કે ના થાય. હું તમને કહું બરાબર મારી પાસે 500 રૂપિયા છે, હું વિશાલને 100 રૂપિયા આપું છું, બરાબર છે. ચિરાગને 200 રૂપિયા આપું છું અને ચિમનને 200 રૂપિયા આપું છું. તો કુલ કેટલા રૂપિયા હતા મારી પાસે, 500 રૂપિયા હતા. 3 ભાગલા વાળ્યા 100 200 અને 200. તો એમ કહી શકે કે મારી પાસે જે કુલ રૂપિયા 500 રૂપિયા છે, તો એ કેના જેટલા થાય, તો કે તમે 3 ભાગલા પાડ્યાના સરવાળા જેટલા થાય કે ના થાય. કારણ કે એમાંથી જ શું પડ્યા છે, એના ભાગલા પાડેલા, દરેક ભાગલાના સરવાળા જેટલું થાય કે ના થાય કુલ. અહીંયા આપણે 3 અવરોધોને ખાલી ઉદાહરણ માટે સમજવાના છે. 3ની જગ્યાએ જો 5 અવરોધ હોય તો 5 ભાગલા પડે, તો 5 ભાગલાનો સરવાળો પણ કરી શકાય છે. તો કીધું છે કે અવરોધ R1 R2 અને R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 અને V3 હોય તો કહી શકાય કે આ ખૂબ જ અગત્યનું છે કે વોલ્ટેજ, કુલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 થાય. સમીકરણ નંબર 1 આપ્યું, રાઈટ. આગળ વધીએ. હવે 3 અવરોધો R1 R2 અને R3 એને કાઢી નાખો, અને શું કરવાના છે, એને કાઢી નાખો અને એની જગ્યાએ એક સમતુલ્ય અવરોધ RS જોડી. આપણે શું કરી શકીએ, RS એટલે સમતુલ્ય અવરોધ. એમ એ ત્રણેય વોલ્ટેજને દૂર કરો, એની જગ્યાએ એક બીજો નવો અવરોધ RS મૂકો, રાઈટ. પેલા પ્રવાહ કેટલો વહન પામતો પરિપથની અંદર I, હવે પરિપથમાં વહન કેટલો પામશે, પ્રવાહ I. એમાં ફેર પડશે નહીં. હવે આપણે આકૃતિ ઉપરની જોઈએ, હું તમને વાત કરતો હતો. જો અહીંયા શું કરેલું છે, આ આકૃતિમાંથી આ આકૃતિ કેમ બની છે, ત્યાં વોલ્ટેજ V જેટલો હતો એટલો જ Vનો V રાખ્યો છે. અહીંયા કડની એમનેમ, પ્રવાહ એમનેમ છે. અહીંયા બરાબર છે R1 R2 અને R3 3 અવરોધો હતા, એને દૂર કરી એની જગ્યાએ શું મૂક્યો છે, RS એટલે કે સમતુલ્ય અવરોધ RS મૂકવામાં આવે છે. પહેલી પરિસ્થિતિની અંદર બરાબર છે પ્રવાહ જો કેટલો વહન પામે છે I, બીજી પરિસ્થિતિમાં જો પ્રવાહ કેટલો વહન પામે છે I, એમાં કાંઈ ફેરફાર થતો નથી. તો બીજી પરિસ્થિતિની અંદર વોલ્ટેજ કેટલા છે, V કુલ વોલ્ટેજ. તો કહી શકાય કે બીજી પરિસ્થિતિની અંદર જો આ સૂત્ર છે, બીજી પરિસ્થિતિનું સૂત્ર છે વોલ્ટેજ V છે, V ઇઝ ઇક્વલ ટુ IR આપણા સૂત્ર હતું, V ઇઝ ઇક્વલ ટુ IR. વોલ્ટેજ V છે, પ્રવાહ I છે, અને R અવરોધ R ની જગ્યાએ શું છે, એમાં RS છે, કારણ કે આપણે સમતુલ્ય અવરોધ કીધો ને એટલે કીધું છે, અને RS છે. આ સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી જોઈએ. આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નજર સમક્ષ રાખીએ એટલે જો સમીકરણ 1 ની અંદર શું કીધું હતું, એને V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3, રાઈટ. અને અહીંયા V ઇઝ ઇક્વલ ટુ શું છે, IRS છે. જો બંને સમીકરણના ડાબી બાજુના ભાગ જોવો, અહીંયા શું છે, V છે, અહીંયા શું છે, V છે. એટલે કે બંને સમીકરણના જો ડાબી બાજુના ભાગ સમાન હોય તો જમણી બાજુના ભાગ પણ કેવા થાય, સમાન થાય. થાય કે ના થાય, રાઈટ. આનો જમણી બાજુનો ભાગ શું કીધો છે, આનો IRS લખવાને જુઓ. અને આના જમણી બાજુનો ભાગ જોવો સમીકરણ 1 નો V1 પ્લસ V2 પ્લસ V3 છે. તો આપણે ઝૂમ કરી પાસે જોઈ લે ફરીથી. જો અહીંયા
આ સમીકરણ 2 નો જમણી બાજુનો ભાગ, આ સમીકરણ 1 નો જમણી બાજુનો ભાગ, રાઈટ। હવે આપણે દરેક અવરોધ માટે જો ઓહમનો નિયમ લાગુ પાડવામાં આવે, દરેક અવરોધ માટે ઓહમનો નિયમ લાગુ પાડવામાં આવે એટલે કે દરેક અવરોધ માટે પરિસ્થિતિ નંબર 1 ની અંદર વાત કરીએ છીએ તો વોલ્ટેજ કેટલો હતો પહેલા અવરોધ માટે V1, પ્રવાહ કેટલો છે પરિપથની અંદર I, અને અવરોધ કેટલો છે R1। આ પહેલા અવરોધ માટે જુઓ। બીજા અવરોધ માટે વોલ્ટેજ કેટલો છે V2, પ્રવાહ તો I જ છે, અવરોધ R2। ત્રીજી પરિસ્થિતિની અંદર વોલ્ટેજ કેટલો છે V3, પ્રવાહ I, અવરોધ R3 છે, રાઈટ। હવે આ V1, V2 અને V3 આ ત્રણેયની કિંમત મળી ગઈ મિત્રો। આ ત્રણેયની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકો, ત્રણેયની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકીએ તો આપણે કહી શકાય કે IRS તો હતું જ, જુઓ આ IRS તો છે જ। V1 ની જગ્યાએ શું મૂકી શકાય IR1 મૂક્યું, V2 ની જગ્યાએ શું મૂકી શકાય IR2 મૂક્યું, V3 ની જગ્યાએ શું મૂકી શકાય IR3 મૂક્યું, રાઈટ। હવે જમણી બાજુનો ભાગ છે, જમણી બાજુના ભાગમાં ત્રણેયમાં જો I અને I છે, I સામાન્ય કાઢો અને આ I સાથે ઉડી જાય કે ના ઉડી જાય, એટલે કે જમણી બાજુમાંથી I સામાન્ય કાઢી ડાબી બાજુ બરાબર એની સાથે ઉડાડી દેતા વધે શું તો કે આપને વધે છે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3। આને કહેવામાં આવે છે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ RS હોય તો એનું મૂલ્ય ત્રણેય અવરોધના સરવાળા જેટલું થાય છે। અને આ પરથી એક કહી શકાય માહિતી આપણે આપી શકાય કે જો અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો એના સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે। શું કીધું છે મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે। એનું એક ઉદાહરણ લઈ, માનો કે આપણે સૂત્ર ખૂબ જ સરસ છે, એવું સહેલું છે, RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3। આ ત્રણ અવરોધ છે, જો 5 અવરોધ હોય તો RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5, રેડી। જો હું બરાબર છે 3 અવરોધ લઈને ઉદાહરણ સમજાવું છું, મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેમ મોટું હોય ને એ, દાખલા તરીકે પહેલા અવરોધનું મૂલ્ય છે 1 ઓહમ, બીજા અવરોધનું મૂલ્ય છે 3 ઓહમ, ત્રીજા અવરોધનું મૂલ્ય છે 10 ઓહમ, રેડી। આ ત્રણેય અવરોધોને શ્રેણીમાં જોડી દઉં, ત્રણેય અવરોધોને શું કરું હું શ્રેણીની અંદર જોડી દઉં। હવે પછી એમ કહે કે આનો સમતુલ્ય અવરોધ શોધો તો મારે ત્રણેયને શું કરવાનું થાય સરવાળો કરવાનો થાય, 3 સરવાળો એટલે 1 + 3 + 10, 1 + 3 + 10 સરવાળો કરો, 3 ને 1 4, 4 ને 10 14, જવાબ કેટલો આવ્યો મને 14 આવ્યો મિત્રો। જવાબ કેટલો આવ્યો મને 14 ઓહમ આવ્યો સમતુલ્ય અવરોધ, એટલે કે 1 ઓહમ, 3 ઓહમ અને 10 ઓહમ આ ત્રણેય અવરોધને કાઢી એની જગ્યાએ 14 ઓહમને મૂકી દો ને અવરોધ, તો એમાં જે પહેલાં કામ થતું હતું ને એ જ વસ્તુ હવે કામ થઈ શકે કે ફેર પડે નહીં, રાઈટ। આમાં કીધું કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે, કારણ શા માટે મોટામાં મોટો અવરોધ કેટલો હતો 1, 3 અને 10માં 10 હતો, એના કરતાં જવાબ કેવો મળ્યો મને 14 મોટો મળ્યો, કારણ કે તમે સરવાળો કરવાની વાત આવે તો સરવાળો કરો તમે એટલે શું થાય એના મૂલ્યમાં વધારો જ થવાનો હોય ને। કોઈ પણ મૂળ માનો કે એક નાનામાં નાનો અવરોધ બરાબર છે 1 રાખો ને બીજો રાખો 200, બે સરવાળો કરે કેટલા થાય 200 ને 1 થાય, તો 200 કરતાં તો વધી ગયો કે ના વધી ગયો, તો કહી શકાય કે શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે। આ શ્રેણી જોડાણની અંદર આ ક્યારે ઉપયોગ કરવામાં આવે તો કે જો પરિપથની અંદર અવરોધનું મૂલ્ય વધારવું હોય ને, મારે અવરોધનું મૂલ્ય વધારવું હોય ને તો પરિપથની અંદર અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે। પ્રશ્ન નંબર 26 આગળ વધીએ। જે રીતે આપણે અવરોધોના શ્રેણી જોડાણની અંદર વાત કરી
એવો જ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 26, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધો. હવે આપણે શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય, આપણે ડિફરન્સ તો પહેલાં સમજી લીધો. તો હવે આપણે વાત કરીએ કે સમાંતર જોડાણ કોને કહેવાય. તો કે પરિપથની અંદર સમાંતર જોડાણ એટલે કે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે દરેક અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય, સમાન હોય. દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય અને વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ એક કરતાં વધારે હોય. તો આ જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. જો અહીંયા આકૃતિ એટલે સમજે તમને આઈડિયા આવશે. શું કીધું? તો કે બે કરતાં વધારે અવરોધોને કેવી રીતે જોડવાના? તો કે એની અંદર એના દરેક વચ્ચેના જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જે વોલ્ટેજ છે, બધાને સરખા મળે. જુઓ અહીંયા વોલ્ટેજ કેટલા છે? V. અહીંયા વોલ્ટેજ V જ મળે, અહીંયા વોલ્ટેજ V જ મળે, અહીંયા વોલ્ટેજ V જ મળે. ઓમાં શું હતો? તો વોલ્ટેજના શું પડતા હતા? ભાગલા પડતા હતા. મેં વાત કરી ને મારી પાસે 500 રૂપિયા હતા અને 500 રૂપિયાના ભાગલા પડ્યા હતા. આમાં એવું નહીં થાય, આમાં બરાબર છે. દાખલા તરીકે અહીંયા જેટલા વોલ્ટેજ છે ને, અહીંયા માનો 500 વોલ્ટ હોય ને, તો અહીંયા 500 મળે, અહીંયા 500 મળે, અહીંયા 500 મળે. દરેકને વોલ્ટેજ સમાન મળે છે, પરંતુ અહીંયા ભાગલા પડશે. કેના ભાગલા પડશે? વિદ્યુત પ્રવાહના ભાગલા પડશે. અહીંયા પ્રવાહ કેટલો છે જુઓ, અહીંયા પ્રવાહ I છે. બિંદુ A પાસે પહોંચે ત્યાંથી 3 ફાટા પડે છે. જો એક માર્ગ આ છે, એક આ માર્ગ છે અને એક આ માર્ગ છે. 3 માર્ગ. ત્યાંથી વિદ્યુત પ્રવાહના શું પડે છે? ફાટા પડે છે, ભાગલા પડે છે. એટલે કહી શકાય કે બિંદુ A પાસે વિદ્યુત પ્રવાહ છૂટા પડે છે અને પાછા વિદ્યુત પ્રવાહ અહીંથી I1, I2 અને I3 વહન પામે બિંદુ B પાસે શું થઈ જાય? પાછા ભેગા થઈ જાય છે. એટલે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો થયો? અલગ અલગ થયો. R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 થયો, R2 માંથી વિદ્યુત પ્રવાહ વહેતો I2 થયો અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 જેટલો થાય છે. આ પ્રકારના જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. અહીંયા બરાબર છે, આકૃતિની અંદર દર્શાવેલો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધો R1, R2 અને R3 ને A અને B બિંદુની વચ્ચે સમાંતર જોડેલા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ A છે, જ્યાં બિંદુ A પાસે શું પડે છે? વિદ્યુત પ્રવાહના ભાગલા પડે છે. બિંદુ A પાસે શું પડે છે? વિદ્યુત પ્રવાહના ભાગલા પડે છે. અહીંથી બિંદુ A પાસે પ્રવાહ કેટલો આવે છે? I. અને એ જ વિદ્યુત પ્રવાહ I ના શું પડે છે? ભાગલા પડે છે. કે નવો પ્રવાહ ક્યાંયથી આવતો નથી, કે પ્રવાહ ક્યાંય જતો નથી. એ જ વિદ્યુત પ્રવાહના શું પડે છે? ભાગલા પડે છે. અને કહી શકાય કે અહીંયા બિંદુ A પાસે આવે છે પ્રવાહ કેટલો? તો કે I. 3 ફાટા પડ્યા, I1, I2 અને I3. બિંદુ A પાસે હું એમ કહું બરાબર કે બિંદુ A પાસે જે પ્રવાહ આવે છે એ પ્રવાહ જેટલો છે એમાં 3 ફાટા પડ્યા. તો 3 ફાટાનો સરવાળો કરો એટલે કુલ પ્રવાહ I જેટલો થાય કે ના થાય? થાય જ ને સાહેબ. તો જુઓ, તો અહીંયા આપણે કીધું છે કે I is equal to I1 plus I2 plus I3. એટલે કે જે પ્રવાહ છે ને I બરાબર છે એના જ 3 ફાટા પડે છે. એટલે કે I1, I2 અને I3 જેટલો ફાટા પડે છે. હવે દરેક અવરોધ માટે આપણે ઓહમનો નિયમ ચેક કરી લઈએ. દરેક અવરોધ માટે આપણે સૂત્ર શું હતું? V is equal to IR. જનરલ સૂત્ર આપણી પાસે છે, V is equal to IR. ઓહમના નિયમનું સૂત્ર છે આપણી પાસે હાજરમાં. તો દરેક અવરોધ માટે પ્રવાહ કેવો છે? અલગ અલગ છે. તો I ને કરતાં બનાવવો હોય તો V ના V રહીએ, R ક્યાં જાય? છેદમાં ઇઝ ઇક્વલ ટુ I થાય કે ના થાય? થાય જ ને સાહેબ. તો આઈનું સૂત્ર શું બન્યું? I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R. આઈનું સૂત્ર શું બન્યું? V ના છેદમાં R. રેડી? તો એના માટે આપણે જો પ્રવાહ I1 એટલે કે અવરોધ R1 માટેની વાત કરતા હોય તો R1 માટે પ્રવાહ કેટલો છે? I1 છે. વોલ્ટેજ કેટલો છે? તો કે V છે. અવરોધ કેટલો છે? તો કે R1 છે. બીજા અવરોધ માટેની વાત કરીએ તો પ્રવાહ કેટલો છે? I2 છે. વોલ્ટેજ કેટલો છે? V છે. અને અહીં R2 છે. તો ઘણા પ્રશ્ન છે V1 V2 કાં ના લીધો? કારણ કે પરિપથની અંદર સમાંતર જોડાણની અંદર દરેક અવરોધ માટે વોલ્ટેજ કેવો છે? V જ છે.
વોલ્ટેજના ભાગલા પડતા નથી, એટલે દરેકમાં કેવું લખવાનું છે વી. અવરોધ R3 માટે I3 ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં R3 થયું કે નહીં? યસ. તો હવે જુઓ, આપણે કહી શકાય કે અહીંયા I1 I2 અને I3 આ ત્રણેયની કિંમત મળી. આ ત્રણેયની કિંમત બરાબર છે આપણે અહીંયા મૂકી દઈએ તો શું વાંધો આવે? તમને વાંધો છે કાંઈ? I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3માં મૂકી દઈએ તો હાલે કે ના હાલે? હાલે સાહેબ. જુઓ, કિંમત મૂકી, આઈને I રાખ્યા, I1ની જગ્યાએ શું મૂક્યું? વીના છેદમાં R1. I2ની જગ્યાએ શું મૂક્યું? વીના છેદમાં R2. I3ની જગ્યાએ શું મૂક્યું? વીના છેદમાં R3 મૂકેલા છે. હવે તમને શું કીધું છે? તો કે હવે આપણે ઇજી R1 R2 અને R3 આ જે ત્રણ અવરોધો હતા એ ત્રણ અવરોધોને કાઢી નાખો. ત્રણ અવરોધોને શું કરી નાખો? કાઢી નાખો. અને એની જગ્યાએ એને સમતુલ્ય અવરોધ RP મૂકવાનો છે. RP. તો ઓમાં આપણે સાહેબ RS લખ્યું હતું. એ સમતુલ્ય અવરોધ RS એટલે સમતુલ્યનો S નહોતો સાહેબ. એ RS એટલે સિરીઝ. સિરીઝ એટલે શ્રેણી. શ્રેણીમાં હતા એટલે માટે RS લખ્યું હતું. અહીંયા સમાંતર છે. સમાંતર હોવાને કારણે સમાંતરને અંગ્રેજીમાં પેરેલલ કહેવાય. શું કહેવામાં આવે છે? પેરેલલ. પેરેલલનો પેલો અક્ષર શું થાય? P થાય. એટલા માટે આપણે અહીંયા RP લખેલ છે. રેઝિસ્ટન્સ ફોર પેરેલલ. RS હતો બરાબર છે. એ શું હતું? રેઝિસ્ટન્સ ફોર સિરીઝ. શ્રેણીનો સમતુલ્ય અવરોધ હતો. આ બરાબર છે સમાંતર માટે સમતુલ્ય અવરોધ છે. એટલે કહી શકાય કે જો R1 R2 અને R3 ને દૂર કરે એની જગ્યાએ સમતુલ્ય અવરોધ RP મૂકવામાં આવે તો પરિપથની અંદર પ્રવાહ તો કેટલો વહે છે? I. વોલ્ટેજ કેટલો મળે છે? V. અને અવરોધ કેટલો મળશે? RP. રાઈટ. તો કહી શકાય એના માટે જો આકૃતિ ઉપર આપેલી છે આપણે અહીંયા ડિફરન્સ કાંઈ નથી. અહીંયા વોલ્ટેજ V હતો તો અહીંયા વોલ્ટ V છે. કળ K છે. પ્રવાહ I નો I છે. અહીંયા R1 R2 અને R3 હતા એને કાઢી અને જગ્યાએ શું મૂકવામાં આવે છે? RP એટલે કે સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ RP મૂકવામાં આવે છે. રાઈટ. જોઈએ નીચે આગળ તો સૂત્રની અંદર બરાબર છે જે સમતુલ્ય બીજી પરિસ્થિતિ માટે જે ઓહમનો નિયમ લાગુ પડે તો કે શું કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં RP. વીના છેદમાં RP. હવે અહીંયા આપણી પાસે સૂત્ર મળી ગયું. જુઓ, એક જ મિનિટ. હા, સમીકરણ નંબર 2 છે. સમીકરણ નંબર 3 જુઓ તો મિત્રો, સમીકરણ 2 અને સમીકરણ 3 ની અંદર ડાબી બાજુના ભાગ સરખા છે કે નહીં? યસ. અહીંયા I છે, અહીંયા I છે. જો સમીકરણની અંદર બંને સમીકરણની અંદર ડાબી બાજુના ભાગ સમાન હોય તો જમણી બાજુના ભાગ સમાન થાય કે ના થાય? થાય જ. 100% થાય. તો આ કહી શકાય કે સમીકરણ 1 અને 2 અને સમીકરણ 3 પરથી આપણે વિચારીએ તો એમ કહી શકાય કે સમીકરણ 3 ની જમણી બાજુનો ભાગ શું છે? વીના છેદમાં RP મૂક્યું અહીંયા. બરાબર ના બરાબર. સમીકરણ 2 નો જમણી બાજુનો ભાગ શું છે? તો કે આવડો મોટો છે એ બરાબર છે અહીંયા મૂકેલો છે. હવે આ પરિસ્થિતિની અંદર બરાબર છે. જુઓ, જમણી બાજુ જો ત્રણેયમાં બરાબર ઉપર V છે. યસ. એ ત્રણેય Vને શું કરવાના? સામાન્ય કાઢો. ત્રણેય Vને શું કરો? સામાન્ય કાઢો. અને ડાબી બાજુના V સાથે શું કરી નાખો? ઉડાડી નાખો. એટલે V બધે શું થઈ જાય? દૂર થઈ જાય. તો વધે શું? તો કે 1/1 RP બરાબર 1/1 R1 પ્લસ 1/2 R2 પ્લસ 1/3 આને કહેવામાં આવે છે મિત્રો અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. 5 અવરોધ હોય તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. પરંતુ આની અંદર ખાસ અગત્યનું છે કે અહીંયા વ્યસ્ત છે ને, વ્યસ્ત કરીને સરવાળો મળે છે.
એટલે એમ કહી શકાય કે જ્યારે સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. દાખલા તરીકે હું 1 ઓહમનો અવરોધ મૂકું, 3 ઓહમનો અવરોધ મૂકું અને 10 ઓહમનો અવરોધ મૂકું, તો મને આ ત્રણેયનો જવાબ જે મળે ને, અહીં કિંમત મૂકીને સાદુરૂપ આપવામાં જે જવાબ મળે ને, તો નાનામાં નાનો અવરોધ કેટલો છે? આમાં 1 છે. એના કરતાં પણ જવાબ મને કેવો મળશે? નાનો મળશે. એટલે મતલબ આનો મતલબ શું થયો? તો કે સમાંતર જોડાણ ક્યારે કરવામાં આવે? તો કે પરિપથની અંદર જો મારે અવરોધનું મૂલ્ય ઘટાડવું હોય ને, તો પરિપથની અંદર સમાંતર જોડાણ કરવામાં આવે છે. પરિપથની અંદર સમાંતર જોડાણ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે શ્રેણી અને સમાંતર વચ્ચેનો તફાવત ભેગો ભેગો થતો જાય. બરાબર છે. આગળ જોશે આપણે. અત્યારે ખાલી એમ કહી શકાય કે સમાંતર જોડાણ હોય તો અવરોધનું મૂલ્ય ઘટે છે, નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું મળે છે.